લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ। બાયજૂનને દરરોજના ₹8,40,000નો દંડ। દર્શક મિત્રો, આજે આપણે એવી કંપનીની વાત કરી રહ્યા છીએ કે જેને કોર્ટે ₹8,40,000નો દરરોજનો દંડ ચૂકવવાનો આદેશ કર્યો છે અને આ કંપની છે ભારતના સૌથી મોટા સ્ટાર્ટઅપમાંથી નાદારી સુધી બાયજૂનની કહાની અલગ જ છે। કોરોના કાળમાં ચોતરફ લોકડાઉનના માહોલમાં ઘરે બેઠા રિમોટ શિક્ષણ પૂરું પાડનાર આ એક નવતર અભિયાનને લોકોએ સ્વીકાર્યું અને બહોળો પ્રતિસાદ મળતા કંપનીના મેનેજમેન્ટે આ સફળતાને કાયમી ગણી મોટા રોકાણો કરવા માટે હસ્તાંતરણ કરવાનું શરૂ કર્યું। જો કે કોરોનાનો ઓછાયો ઉતર્યો અને ફરીથી બાયજૂનના વળતા પાણી આવ્યા ત્યારે એક બાદ એક જૂના ચિઠ્ઠા ખુલતા અંતે સ્ટાર્ટઅપ કંપની નાદારીના આરે પહોંચી ગઈ છે। બાયજૂનની બેલેન્સ શીટ પરથી ગાયબ થઈ ગયેલા પૈસા મામલે કંપનીના સ્થાપક, પ્રમોટર અને વહીવટકર્તા પાસે કોઈ હિસાબ જ નથી। પૈસા ક્યાં ગયા અને તે નહીં જણાવો તો ત્યાં સુધી દંડ ભરવા માટેનો કોર્ટને આદેશ કરવાની નોબત આવી છે। વાત જાણે એમ બની છે કે $1.25 અબજ દેવામાં ડૂબેલી એડટેક સ્ટાર્ટઅપ બાયજૂનના સ્થાપક અને પૂર્વ ડાયરેક્ટર તથા બાયજુ રવિન્દ્રના ભાઈ રીજુ રવિન્દ્રને પ્રતિ દિવસ $10,000 એટલે કે ભારતીય ચલણ મુજબ $8,37,150નો દંડ ફટકારવામાં આવ્યો છે। અમેરિકાની એક નાદારી કોર્ટે કંપનીમાંથી ₹4,462 કરોડની કેશ ગુમ થવાના કેસ મામલે આ અજીબોગરીબ પેનલ્ટી ફટકારી છે। દેશના સૌથી આશાસ્પદ સ્ટાર્ટઅપ મનાઈ રહેલા બાયજૂનની સ્થિતિ દિવસે ને દિવસે કફોડી થઈ રહી છે। બાયજૂને ભારતમાં મેળવેલા વિદેશી રોકાણોનો હિસાબ મળતો નથી। ભારતમાંથી બહાર મોકલેલા પૈસાનો હિસાબ નથી મળી રહ્યો ત્યારે હવે અમેરિકામાં પણ છેલ્લા 2 વર્ષથી બાયજૂનના ચોપડે $533 મિલિયન અર્થાત $4,462 કરોડ ગુમ થયાનો કેસ ચાલે છે। રીજુને આ ગુમ થયેલા પૈસાની માહિતી આપવા કોર્ટે અનેક વખત આદેશો આપ્યા હતા, પરંતુ એન કેન પ્રકારે તે આ ગુમ થયેલા પૈસાને મામલે હાથ અદ્ધર કરી દેતો હતો અને અધિકારી લેણદારોને પૈસાની કોઈ માહિતી નહોતો આપતો। તેથી હવે કોર્ટે જ્યાં સુધી આ $533 મિલિયનનો હિસાબ રજૂ ન કરે ત્યાં સુધી સસ્પેન્ડેડ ડાયરેક્ટર રીજુને $10,000 પ્રતિ દિવસનો દંડ ચૂકવવાનો આદેશ કર્યો છે। આ પૈસાનો કોઈ હિસાબ ન આપતા અંતે યુએસ બેન્કરપ્સી જજ બ્રેન્ડ સહીએ આ દંડો ઉગામ્યો છે। દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા હતા એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નમસ્કાર।